વડોદરા શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરાઈ અને શંકાસ્પદોની તપાસ હાથ ધરાઈ હતી. વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમારે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આ નાગરિકોની ઓળખ કરી હતી અને તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે આ કાર્યવાહી દરમિયાન મોટા પાયે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવશે. પોલીસ ટીમોએ આ તમામ વ્યક્તિઓની ઓળખ, તેમના રહેઠાણની વિગતો, તેમની શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને તેમની રાષ્ટ્રીયતા અંગેના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી છે. હાલમાં આ કવાયતમાં લગભગ 7 જેટલા વ્યક્તિઓ શંકાસ્પદ જણાઈ આવ્યા છે. વડોદરા પોલીસ દ્વારા તેમની રાષ્ટ્રીયતા અને અન્ય દસ્તાવેજોની ખરાઈ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા આ અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવશે. પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે હાલ આ બાબતે તપાસ પ્રગતિમાં છે અને હજુ પણ ઝીણવટભરી તપાસ ચાલુ છે. જેવી આ મામલે વધુ નક્કર અને વિગતવાર માહિતી પ્રાપ્ત થશે તે મુજબ આગળની અપડેટ આપવામાં આવશે, જેથી કાયદાકીય પ્રક્રિયાને યોગ્ય રીતે આગળ વધારી શકાય. શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે આપણે વેરિફિકેશન કરી છે. સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ્સના વેરઅબાઉટ્સ, એક્ટિવિટીઝ અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરીને નેશનાલિટી અંગેનું આખું એક્સરસાઇઝ આપણે કરી છે, જેમાં લગભગ 7 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. હજુ આ અંગે ડિટેલ્ડ વેરિફિકેશન અને એક્સરસાઇઝ પ્રગતિમાં છે. જ્યારે આમાં વધારે ડિટેલ મળશે ત્યારે આપને અપડેટ આપવામાં આવશે.